શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ, જ્યારે બાળક તેના મગજમાં રહેલા સ્કીમા, માનસિક માળખામાં કોઈ નવી માહિતી કે અનુભવનો ઉમેરો કરે છે, ત્યારે તે પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં શું કહેવાય છે? જવાબ: આત્મસાતીકરણ, અસિમિલેશન। પ્રશ્ન 2। રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાઇગોત્સ્કીના સિદ્ધાંતમાં બાળકના શિક્ષણ માટે વપરાતો સ્કેફોલ્ડિંગ ખ્યાલ વાસ્તવમાં શું દર્શાવે છે? જવાબ: બાળકને નવું જ્ઞાન શીખવા માટે વયસ્કો કે સક્ષમ વ્યક્તિઓ દ્વારા અપાતી કામચલાઉ મદદ કે ટેકો। પ્રશ્ન 3। શૈક્ષણિક મનોવિજ્ઞાનની કઈ બચાવ પ્રયુક્તિ અંતર્ગત વ્યક્તિ પોતાના મનની ચિંતા, નિષ્ફળતા કે અસંતોષને છુપાવવા માટે પોતાના વર્તનને સંપૂર્ણપણે કુદરતી કે વાજબી ઠેરવતા તાર્કિક બહાના બનાવે છે? જવાબ: તાર્કિકીકરણ અથવા બુદ્ધિગમ્યતા, રેશનલાઇઝેશન। પ્રશ્ન 4। નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં દર્શાવેલ રાષ્ટ્રીય મિશન નેપન ભારતનો મુખ્ય ઉદ્દેશ કયા ધોરણ સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન FLN સુનિશ્ચિત કરવાનો છે? જવાબ: ધોરણ 3 સુધીના અથવા 9 વર્ષની ઉંમર સુધી। પ્રશ્ન 5। શૈક્ષણિક માપન અને મૂલ્યાંકનમાં જ્યારે કોઈ પ્રશ્નપત્ર જે ઉદ્દેશ્યોના માપન માટે તૈયાર કરવામાં આવ્યું હોય તે જ ઉદ્દેશ્યોનું ચોક્કસ અને સાચું માપન કરે, તો તે કસોટીનો કયો ગુણધર્મ કહેવાય? જવાબ: યથાર્થતા, વેલિડિટી। પ્રશ્ન 6। અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ ગેગ્ને દ્વારા આપવામાં આવેલા અધ્યયનના પદાનુક્રમિક સિદ્ધાંત હાયરાર્કિકલ લર્નિંગમાં ત્રીજા ક્રમે આવતું શૃંખલા શિક્ષણ ચેઇનિંગ લર્નિંગ વિદ્યાર્થીને કઈ ક્ષમતા પૂરી પાડે છે? જવાબ: 2 કે તેથી વધુ જુદી જુદી ક્રિયાઓ કે ઉદ્દીપક પ્રતિક્રિયાઓને નિયમિત ક્રમમાં જોડવાની ક્ષમતા। પ્રશ્ન 7। બાળવિકાસના સંદર્ભમાં ગર્ભાધાનથી શરૂ કરીને જીવનના અંત સુધી બાળકના શારીરિક અને માનસિક પાસાઓમાં થતા પ્રગતિશીલ અને વ્યવસ્થિત ફેરફારોને મનોવિજ્ઞાનની પરિભાષામાં શું કહે છે? જવાબ: વિકાસ, ડેવલપમેન્ટ। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ કોઈપણ બાળકને ઉંમરના પુરાવા, જન્મ પ્રમાણપત્રના અભાવે શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી? જવાબ: કલમ 14। પ્રશ્ન 9। હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ, જે વ્યક્તિઓ પોતાની શારીરિક ગતિવિધિઓ પર અસાધારણ નિયંત્રણ ધરાવે છે અને વસ્તુઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે, જેમ કે સર્જન, એથ્લેટ કે નર્તક, તેમનામાં કઈ બુદ્ધિ પ્રધાન હોય છે? જવાબ: શારીરિક ગતિલક્ષી બુદ્ધિ, બોડલી કિનેસ્થેટિક ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 10। માઇક્રો ટીચિંગના કૌશલ્યો અંતર્ગત વર્ગખંડમાં ચાલતી નિરસતા તોડવા અને વિદ્યાર્થીઓનું ધ્યાન સતત ખેંચી રાખવા માટે શિક્ષક દ્વારા પોતાના અવાજના આરોહ-અવરોહ કે હાવભાવમાં કરાતા ફેરફારને કયું કૌશલ્ય કહેવાય છે? જવાબ: ઉદ્દીપક પરિવર્તન કૌશલ્ય, સ્ટિમ્યુલસ વેરિએશન સ્કિલ।